અને બીજી વાત આપણે એ કરીએ કે તમે કેસની વાત કરી કે હાલ જો કેસ થઈ જાય તો લોકોને એક કેસની બીક આવે. જ્યારે આજે પોલીસનો ખોફ નથી એવી રીતે કોઈને કાયદાનો પણ ખોફ નથી. આજે કોઈ વ્યક્તિને ખબર જ છે કે ભાઈ નાનું સૂનું કઈ પણ કેસ થશે, જામીન તો મંજૂર થવાના છે, જામીન પર છૂટી જઈશું. આવું ખુલ્લે આમ લોકો બોલે છે, કેટલા વિડીયો પણ સામે આવે છે. અને જેલમાં પણ લોકો વિડીયો ઉતારેલા હોય એવા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. તો આમના વિશે આપ શું કહેશો? કાયદો છે ને, એમાં જે ગુનાઓ આચરવામાં આવે છે એની જેને કહેવાય કે ગ્રીવિયસ ઓફેન્સ, પછી ઓછા ગ્રીવિયસ હોય, અને પીટી ઓફેન્સીસ, આવો આખા ભાગ પાડવામાં આવ્યા છે. એટલે જામીન છે, મેં કીધું ને કે ભાઈ આપણો જે કાયદો છે ને એ આપણું લોકશાહી તંત્ર છે, અને કાયદો છે એ વ્યક્તિની સ્વતંત્રતાને વધુ મહત્વ આપે છે. એટલે કોઈ પણ ઓફેન્સ થાય છે એટલે એને જામીન આપવા એ રૂલ છે. જેલમાં મોકલવો એ એક્સેપ્શન, કે અપવાદના સંજોગોમાં જ કોઈ વ્યક્તિને જેલમાં રાખવો, બાકીને જામીન આપવા. કારણ કે ટ્રાયલ આપણી સિસ્ટમ એટલી બધી સ્લો છે કે એક કેસ ચાલતા 5 વર્ષે થાય, 2 વર્ષે થાય, 3 વર્ષે થાય, 10 વર્ષે થાય, કાંઈ નક્કી નથી. તો જ્યાં સુધી એ વ્યક્તિ વિરુદ્ધ ગુનો પુરવાર નથી થયો ત્યાં સુધી તો એને નિર્દોષ માનવો, એવો આપણો પ્રિન્સિપલ છે, બેઝિક પ્રિન્સિપલ છે આપણા કાયદાનો. જેને કહેવાય કે આપણો જે ક્રિમિનલ જ્યુરિપ્રુડન્સ જેને કહેવાય, કે આપણો જે ફોજદારી કાયદો છે, એનો પાયો જ છે કે કોઈ પણ વ્યક્તિ છે એને નિર્દોષ માનો જ્યાં સુધી એની ટ્રાયલથી એ ગુનેગાર પુરવાર નથી થયો ત્યાં સુધી. સિવાય કે અમુક કેસોમાં એવું નથી, અમુક કેસોમાં અપવાદો પણ છે, રેપ છે કે બીજા ચાઇલ્ડને લગતા ઓફેન્સ છે, એમાં એવું નથી. તો જામીન તો દરેક વ્યક્તિને મળી જાય. પછી તમે જેમ કહો છો કે પોલીસનો કે કોઈ ખોફ નથી કે એવા, તો જ્યારે જામીન આપવામાં આવે ત્યારે એની પર એવી સ્ટ્રિક્ટ કન્ડિશન મૂકવામાં આવે, અને જો એ કન્ડિશનનો ભંગ થાય તો તાત્કાલિક જામીન રદ કરીને પાછો જેલમાં મોકલવામાં આવે, એટલે એ ઓટોમેટિક કંટ્રોલ થઈ જાય. પણ આવું બધું બહુ અપવાદરૂપ સંજોગોમાં બનતું હોય છે. મેં પોતે જેલ ભોગવેલી છે અને જેલમાં હું રહેલો છું, એટલે મને ખબર છે કે જે લોકો બહાર વાત કરતા હોય છે ને, એવા જે બારે એમ કહેતા ને અમને કાંઈ ફેર ન પડે જેલમાં રહી કે મેલમાં રહી, એવા લોકોને મેં ગોદડા ઓઢી અને રોતા જોયા છે જેલમાં. એટલે વાત કરવી અને જેલ કાપવી બંનેમાં ડિફરન્સ છે. બોલવામાં તો કોઈ પણ માણસ બોલી જશે, પણ એ અઘરું છે બધું.